સુરત જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે। સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયા। બારડોલીના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને પરેશાની થઈ રહી છે। બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ભારે પવન સાથે વરસાદના કારણે ધારાસભ્યની ઓફિસની બહાર વૃક્ષ ધરાશાયી થયું। ઈશ્વર પરમારના કાર્યાલય નજીક વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે ભૂવા પણ પડ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, બારડોલી સહિત કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ વરસાદના કારણે? બિલકુલ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ છે તે સુરત ગ્રામ્યની અંદર ગઈકાલથી છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। આજે પણ વહેલી સવારથી સતત સમગ્ર તાલુકાઓની અંદર ઉમરપાડા, માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી સહિત તમામ તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ છે। માંડવી તાલુકાનું મુદલાવ જે ગામ છે તે હાલ કહી શકાય કે જે તળાવ હતું તેની અંદર ભરપૂર પાણીની આવક થતા તળાવને નુકસાન થયું છે અને તળાવ ફાટી ગયું છે અને જેને લઈને રસ્તાઓ પર તળાવના પાણી છે તે ફરી વળ્યા છે।